સુરતના કામરેજ તાલુકામાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। કામરેજ નજીકના હળધરુ ગામે આવેલા એક સ્વિમિંગ પુલમાં 8 વર્ષના માસૂમ બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। મળતી માહિતી મુજબ મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી અને હાલ કામરેજમાં સ્થાયી થયેલો એક પરિવાર હળધરુ ગામે આવેલ સ્વિમિંગ પુલ ખાતે નહાવા માટે ગયો હતો। પરિવારના સભ્યો પાણીમાં મજા માણી રહ્યા હતા ત્યારે પરિવાર સાથે આવેલો 8 વર્ષીય ધર્મ તળાવિયા સ્વિમિંગ પુલમાં નહાતો હતો। તે દરમિયાન તે અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। સૌથી વધુ આઘાતજનક વાત એ છે કે આ ઘટના બાળકની માતાની નજર સામે જ બની હતી। માતા બાળકને પાણીમાં ડૂબતો જોઈ સ્તબ્ધ થઈ ગઈ તેને બચાવવા માટે બૂમડાણ મચાવી હતી। આસપાસના લોકોની મદદથી બાળકને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ નસીબ જોગે તબીબોના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા। ફરજ પરના ડોક્ટરે બાળકને તપાસીને મૃત જાહેર કર્યો હતો। આ કરુણ બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતક બાળકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।